એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 25/11/2020 બુધવાર. આપણે ધોરણ 6માં મતલબ સ્ટાન્ડર્ડ 6માં ભણી રહ્યા છીએ ઇંગ્લિશ. એમાં આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એમાં એક્ટિવિટી 1 સુધી કમ્પ્લીટ હતું. હવે છે એક્ટિવિટી 2. અહીંયા સરસ મજાની એક સ્ટોરી આપી છે. સ્ટોરીના થોડા ડાયલોગ્સ છે, તો એના વિશે આપણે જોઈએ. આ છે શાંતાબેન અને આ છે રેનુબેન. શાંતાબેન કઢી બનાવે છે, તો જુઓ શાંતાબેન શું કરે છે. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી બટ આઈ ડોન્ટ હેવ કડ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કડ. શાંતાબેન શું કહે છે રેનુબેન કે હું કઢી બનાવી રહી છું, તો મને થોડું દહીં આપશો. રેનુબેન છે કે યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. હા શાંતાબેન, આવો. સીન 2. Venuben, I am making curry. I don't have gram flour. Will you please lend me some gram flour? શાંતાબેન ક્યાં જાય છે? વેણુબેન પાસે. વેણુબેનને કહે છે કે હું કઢી બનાવી રહી છું અને મારી જોડે ચણાનો લોટ નથી, તો મને થોડો આપશો. ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. હા શાંતાબેન, કેમ નહીં? તો વેણુબેન શાંતાબેનને લોટ આપે છે. ત્રીજો સીન. હેમુબેન, આર યુ ધેર? હેમુબેન, તમે છો? પ્લીઝ કમ. શાંતાબેન, હેમુ ઇઝ નોટ એટ હોમ. હાઉ કેન આઈ હેલ્પ યુ? આવો ને શાંતાબેન, હેમુ તો ઘરે નથી. બોલો, હું તમારી શું મદદ કરું? તો રાકેશભાઈ શું કહે છે? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? રાકેશભાઈ, હું આજે કઢી બનાવી રહી છું, પણ મારી જોડે લીમડાના પત્તા નથી, તો મને થોડા પાંદડા આપશો. શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. શાંતાબેન, તમારી પાસે દહીં અને ગ્રામ ફ્લોર તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી બનાવે છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. તમે તમારી જાતે કઢી ના બનાવશો. વી વિલ સેન્ડ યોર સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે અમારી કઢી રેડી થશે એમાંથી થોડી તમને બનાવીને આપીશું. હવે એવું ને એવું જ સીન અહીંયા છે. અહીંયા જુઓ બી. રૂપેશ, ગુડ ઇવનિંગ સર. રૂપેશ શું કહે છે? ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ સેઝ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. વોટ્સ ધ મેટર? રૂપેશ, ગુડ ઇવનિંગ. શું થયું? રૂપેશ, સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ? મને થોડી ચા આપશો. મિસ્ટર પરીખ, ઓફકોર્સ, હિયર ધેર આર. હા લે. રૂપેશ, થેન્ક યુ સર. બીજો સીન. મિસ્ટર પરીખ સેઝ, ઓ મિતેશ, પ્લીઝ કમ. વોટ હેપન? અહીંયા મિતેશ. શું થયું? મિતેશ કહે છે થેન્ક યુ સર. કેન યુ ગીવ મી સમ મિલ્ક? આભાર સર, મને થોડું દૂધ આપશો. મિસ્ટર પરીખ, લેટ મી સી. આઈ હેવ અ લિટલ મિલ્ક બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. હા, હું જોઉં, મારી જોડે થોડું જ દૂધ છે, પણ વાંધો નહીં, હું તને અડધો કપ દૂધ આપું છું. મિતેશ, થેન્ક યુ સર, બિંગ કાઇન્ડ ટુ મી. આભાર સર, તમે આટલી દયા કરી. પછી ત્રીજો સીન. રાજુ સેઝ, ગુડ ઇવનિંગ સર. રાજુ સરને કહે છે ગુડ ઇવનિંગ. મિસ્ટર પરીખ સેઝ, ગુડ ઇવનિંગ. રાજુ, નાવ વોટ ડુ યુ વોન્ટ? હવે મિસ્ટર પરીખ શું કહે છે? રાજુ, હવે તારે શું જોઈએ છે? રાજુ કહે છે સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? રાજુ કહે છે સર તમે મને થોડી ખાંડ આપશો. મિસ્ટર પરીખ, વેલ યસ હિયર ઇટ ઇઝ. હા લે, અહીંયા છે. રાજુ, થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ. આભાર સર, મદદ કરી એના માટે. ચોથો સીન. મિસ્ટર પરીખ, ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. હવે આ તારો વારો. વોટ ડુ યુ વોન્ટ નાવ? હવે તારે શું જોઈએ છે? દર્શિત, સર આઈ વોન્ટ સમ ઇલાયચી. સર મને થોડી ઇલાયચી જોઈએ છે. મિસ્ટર પરીખ, યુ મીન કેરેટોમ મોમ? એમ કે કેડનેમોમ જોઈએ છે. વાય ડુ યુ હેવ અ શોર થ્રોટ? તારું ગળું ખરાબ છે. દર્શિલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ, નો સર વી આર પ્રેક્ટિસ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. આ બધા શું કહે છે? ના સર, અમે બધા પ્રેક્ટિસ કરીએ છીએ એક્ટિવિટી 2Bની, જે અત્યારે આપણે યુનિટ 1માં ચાલી રહી છે તેની. મિસ્ટર પરીખ, ઓ સો ઓલ ધીઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. અને આ બધું તમારી તમને હોમવર્ક આપ્યું હશે. હવે છે એક્ટિવિટી 3. અહીંયા પણ થોડા ડાયલોગ્સ આપ્યા છે, એ આપણે જોવાના છે.
ઇન ધ કોમ્પ્યુટર રૂમની અંદર મૈત્રી બેઠી હોય છે. જુઓ, પ્લીઝ ક્લોઝ ધ ડોર, ધીસ ઇઝ એન એસી. મૈત્રી શું કહે છે? દરવાજો બંધ કર, આ એસી રૂમ છે. તનુ, યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન, પણ બારી તો ખુલ્લી છે. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ઇટ ટુ, એને પણ તું બંધ કર. તનુ, ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. હા, હું એને જઉં છું અને બંધ કરું છું. કિંજુ, ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ? તારો પ્રોજેક્ટ તૈયાર છે? મૈત્રી, યસ ઇટ ઇઝ ઇન માય પેનડ્રાઈવ. એ મારા પેનડ્રાઈવની અંદર છે. સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેનડ્રાઈવ. એનું બેગ ખોલે છે અને પેનડ્રાઈવ જોવે છે. ઓ ધેર ઇઝ નો પેનડ્રાઈવ ઇન માય બેગ. મારા બેગમાં પેનડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ. હું મારા મેલમાંથી ડાઉનલોડ કરી લઉં છું. કિંજુ, વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેનડ્રાઈવ? કિંજુ, તું મને તારી પેનડ્રાઈવ આપીશ? કિંજુ સેઝ, સોરી આઈ કાન્ટ, આઈ એમ યુઝિંગ ઇટ નાઉ. ના, અત્યારે નહીં આપી શકું કારણ કે એનો હું અત્યારે ઉપયોગ કરી રહી છું. આઈ વિલ ગીવ ટુ યુ આફ્ટર ધ રિસેસ. હું તને રિસેસ પછી આપીશ. ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન. મૈત્રી, લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. જો મારો નવો નાસ્તાનો ડબ્બો. કિંજુ, કેન આઈ સી? ના, અત્યારે નહીં. મૈત્રી, ઓફકોર્સ બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી. સોરી, કેન આઈ સી ઇટ? હું એને જોઈ શકું છું? એટલે મૈત્રી કહે છે ઓફકોર્સ બટ આફ્ટર ધ લંચ. હા, કેમ નહીં, પણ નાસ્તો કર્યા પછી. હવે છે સામેના પેજ ઉપર એક્ટિવિટી બી. તો જુઓ, અહીંયા પણ તમને ડાયલોગ્સ આપેલા છે અને એ ડાયલોગ્સના ક્લૂઝ અહીંયા છે. તો જુઓ, અહીંયા તમને ટીચર અને પ્રિતેશ, ટીચર અને મનીષ, ટીચર અને જસવંત, ટીચર નીતિન, ટીચર મનોજ અને ટીચર. તો જે ટીચર બોલે છે એ બધા તમને વર્ડ્સ આપેલા છે, પણ જ્યારે સ્ટુડન્ટ બોલે છે તે વર્ડ્સ તમને અહીંયા આપેલા. ક્રમ એના એ છે 1, 2, 3, 4 અને 5. 5 ક્રમ પ્રમાણે જ આવશે. તો જો ટીચર સેઝ, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. ચલો આપણે ક્રિકેટ મેચ રમીએ, પણ આપણી પાસે ક્રિકેટ રમવાની કીટ નથી. પ્રિતેશ શું કહેશે? સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. પણ આપણી પાસે બોલ અને બેટ આપણા સ્પોર્ટ્સ રૂમમાં છે. તો તમારે એ અહીંયા લખવાનું છે. ટીચર, ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ? પણ હવે ચલો સરસ, પણ સ્ટમ્પ વિશે શું કરશું? તો મનીષ શું બોલશે? સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. આપણે સ્ટમ્પ્સની જગ્યાએ ખુરશી મૂકીશું. ટીચર, ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ. સરસ મનીષ, આ સરસ આઈડિયા છે. સમ શુડ બ્રિંગ બોલ એન્ડ બેટ ટુ. પણ થોડું ઘણા બોલ અને બેટ પણ લાવવા પડશે. તો અહીંયા શું કહે છે? સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. અને જશવંત કહે છે મારી જોડે બેલ્સ છે. ટીચર, હુ વિલ બ્રિંગ ધ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ? કોણ લાવશે ગ્લવ અને હેલ્મેટ? તો નીતિન કહેશે વી ડોન્ટ નીડ ગ્લવ્સ એન્ડ હેલ્મેટ. અહીંયા ગ્લવ્સ અને હેલ્મેટની જરૂર નથી. વી વિલ પ્લે વિથ ટેનિસ બોલ. આપણે ટેનિસ બોલ વડે રમીશું. ટીચર, ધેટ્સ કરેક્ટ. સાચું. એન્ડ હુ વિલ બી ધ અમ્પાયર? સાચી વાત છે. કોણ એમ્પાયર બનશે? મનોજ. સર આઈ થિંક મગનભાઈ. સર મારા વિચાર પ્રમાણે મગનભાઈ. ધ મિડ ડે મીલ કુક ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ. હી કેન બી ધ એમ્પાયર. એમને તો ક્રિકેટનો ખૂબ જ શોખ છે, એટલે તે એમ્પાયર બનશે. ટીચર, ધેટ્સ ગ્રેટ. આ સરસ આઈડિયા છે. તો બસ આટલા સુધી તમારે તૈયાર કરવાનું છે. આ તમારે આજે આટલું તમારે લખવાનું છે. ઓકે, ચલો બાય.